દહેજની શિવા ફાર્મા કેમ્પમાં રિએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 2 કામદારના પરિવારજનોને ₹60 લાખનું વળતર ચૂકવાયું। શિવા ફાર્મા કેમ્પના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં શનિવારે મધરાત્રે રિએક્ટર ફાટતા મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ અને પારડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમારનું મૃત્યુ થયું હતું। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારીના પ્રયાસોથી કંપનીએ મૃતકના પરિવારજનોને 60 લાખનું વળતર ચૂકવ્યું છે। સાથે જ બાળકોના શિક્ષણ અને આરોગ્યની જવાબદારી પણ સ્વીકારી છે। આજે ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે અરુણસિંહ રણા, કંપનીના અધિકારીઓ, સિદ્ધાર્થ રાણાની ઉપસ્થિતિમાં ભોગ બનનાર કર્મચારીના પરિવારજનોને વળતરનો ચેક અર્પણ કરાયો હતો। આજે બનાવ બન્યો છે તે દુઃખ છે। એના માટે અમે શિવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી, સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે, યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી। અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે। અમારા માટે પૈસા અગત્યતા નથી, પણ કુદરતને જે ગમતું હોય છે તે થતું હોય છે। ત્યારે એમને શિવા ફાર્મામાંથી 60 લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું। માનનીય અરુણસિંહ રાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મકવાણા સાહેબ, એસડીએમ મૃણાલીબેન સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે। સમાધાનમાં અમે કંપની તરફથી 45 લાખ રૂપિયા એઝ ગ્રેસિયા અમાઉન્ટ નક્કી કરેલ છે। ત્યારબાદ અમે વર્કમેન કમ્પન્સેશન WC પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે 14 લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર 59 લાખની ઉપર જાય છે। અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સ કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે। વાગરાના ધારાસભ્ય અને જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડેમીના પ્રમુખ અરુણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। સેક્રેટરી અજય પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા। કોચ મિત્તલ ગોયલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે। આ પૂર્વે જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે 27 મેડલ હાંસલ કર્યા હતા। શાનદાર પ્રદર્શન કરનારા મુખ્ય ખેલાડીઓમાં શાનવી ગાયકવાડ 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની છે। ખુશી ચુડાસમા માત્ર 5 દિવસની જ પ્રેક્ટિસ કરી અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા। ધનવીર રાઠોડે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ, અદિતિ આનંદ સ્વરૂપે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ, હિના પટેલ અને આગમ આનંદે 1 ગોલ્ડ મેડલ અંકિત કર્યો છે। ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં 12 શૂટરો 12 મેડલ મેળવેલા છે। જિલ્લા કક્ષાએ 27 મેડલ મેળવેલા છે અને હજુ ને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુ ને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો।